નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે જીએસઆરટીસી એટલે કે ગુજરાત એસટી નિગમના ડ્રાઈવરોના ડ્રાઇવિંગ ટેસ્ટના જે લેટેસ્ટ અપડેટ પ્રાપ્ત થયા છે તેને લઈને મિત્રો વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। મિત્રો, નિગમ દ્વારા જે 3084 જગ્યાઓ સામે ગતરોજ 9337 જેટલા ઉમેદવારોનું જે લિસ્ટ છે તે મિત્રો જાન્યુઆરી મહિનામાં બહાર પાડી દેવામાં આવ્યું હતું। એટલે કે નિગમ દ્વારા આ ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના જે ઉમેદવારો છે તેમનું લિસ્ટ પણ મૂકી દેવામાં આવી છે અને ટૂંક જ સમયમાં નિગમ દ્વારા જે છે તે મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ જે છે તે મિત્રો સેન્ટ્રલ વર્કશોપ નરોડા ખાતે આ નવો કોમ્પ્યુટરાઇઝ જે ટ્રેક બનાવવામાં આવ્યો છે તેના પર મિત્રો યોજવામાં આવી રહ્યો છે। તો શું છે હાલની સ્થિતિ, ક્યાં સુધીમાં યોજાશે આ ડ્રાઇવિંગ ટેસ્ટ અને ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના જે માર્ક્સ છે 50 માર્ક ડ્રાઇવિંગ ટેસ્ટના તેની ફાળવણી નિગમ દ્વારા કરી દેવામાં આવી છે। તો કેટલા માર્ક્સ શેના માટે મળશે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો। જો આપ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ તેમજ આવા જીએસઆરટીસી ડ્રાઈવર કંડક્ટર ભરતીને લગતા ન્યૂઝ તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો નિગમ દ્વારા 3084 જગ્યાઓ સામે જગ્યાના 3 ગણા પ્રમાણે કુલ 9337 જેટલા ઉમેદવારોનું ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું જે મેરિટ લિસ્ટ છે તે મિત્રો ગત જાન્યુઆરી મહિનામાં બહાર પાડી દેવામાં આવ્યું હતું। પરંતુ મિત્રો આ વાતને પણ મિત્રો આજે 3 થી 3.5 મહિનાનો સમયગાળો થવા છતાં પણ હજુ સુધી આ ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની જે છે તે મિત્રો નિગમ દ્વારા કોઈપણ જાતની અપડેટ બહાર પાડવામાં નથી આવી। તો મિત્રો આપ સૌને જણાવી દઈએ કે નિગમ દ્વારા જ્યારે આ ડ્રાઈવરોની ભરતી બહાર પાડવામાં આવી હતી ગત ઓગસ્ટ 2023માં, ત્યારે નિગમ પાસે મિત્રો એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે જગ્યા ભાડાપટ્ટાની હતી તેમાં મિત્રો આ કોમ્પ્યુટરાઇઝ ડ્રાઇવિંગ ટ્રેક બનાવવામાં આવ્યો હતો, જેના પર જ આ ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન નિગમ દ્વારા વખત અગાઉની ભરતીઓમાં થયું હતું। પરંતુ નિગમના અણધાર્યા વહીવટના કારણે નિગમ દ્વારા આ એએમસીની જે ભાડાપટ્ટાની બહેરામપુરાની જગ્યા હતી તે 31 ડિસેમ્બર 2023ના રોજ ખાલી કરી અને એએમસીને સુપરત કરી દેવામાં આવી હતી। હવે નિગમ દ્વારા તાત્કાલિક મિત્રો નવો કોમ્પ્યુટરાઇઝ ડ્રાઇવિંગ ટ્રેક બનાવવાની જે છે તે મિત્રો ફરજ પડી હતી। આથી નિગમ દ્વારા સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે આ નવો કોમ્પ્યુટરાઇઝ ડ્રાઇવિંગ ટ્રેક બનાવવાની શરૂઆત વર્ષ 2024ની શરૂઆતમાં કરવામાં આવી હતી। આજની સ્થિતિની વાત કરીએ તો હવે આ નવો કોમ્પ્યુટરાઇઝ ડ્રાઇવિંગ ટ્રેક જે છે તે તૈયાર થઈ ગયો છે બનીને, અને હવે ટૂંક જ સમયમાં મિત્રો ડ્રાઈવરોના ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન આ ટ્રેક પર કરવામાં આવશે। તો હાલની સ્થિતિ શું છે તો મિત્રો એસટી નિગમ દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના જે ટ્રેકની છે તે ચકાસણી હાલમાં ચાલી રહી છે। એસટી નિગમ દ્વારા સેન્ટ્રલ વર્કશોપ નરોડા ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે નવો કોમ્પ્યુટરાઇઝ ટ્રેક બનાવવામાં આવેલ છે, જેની જૂના અને અનુભવી ડ્રાઈવરો પાસે ચકાસણી કરવામાં આવી રહી છે અને જે કંઈ સૂચનો મળી રહ્યા છે તે મુજબ ડ્રાઇવિંગ ટેસ્ટમાં સુધારો કરવા કાર્યવાહી હાથ ધરાઈ છે। એટલે કે મિત્રો આગામી 15 એપ્રિલ સુધીમાં જે છે તે મિત્રો આ જૂના ડ્રાઈવરો દ્વારા જે છે તે મિત્રો જે તે આ કોમ્પ્યુટરાઇઝ ટ્રેક નવો બનાવવામાં આવે છે જેમાં સુધારો કરવાને લઈને જૂના ડ્રાઈવરો દ્વારા જે સૂચનો મળશે અનુભવી ડ્રાઈવરો દ્વારા તે આગામી 15 એપ્રિલ સુધીમાં આ જે સુધારો છે તે નિગમ દ્વારા કરી દેવામાં આવશે। અને ત્યારબાદ નિગમ દ્વારા જે છે તે મિત્રો ડ્રાઈવરોના ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે બનેલા નવા કોમ્પ્યુટરાઇઝ ટ્રેક પર કરવામાં આવશે। સંભવતઃ મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન જે છે તે આ મહિનાના અંતમાં એટલે કે 30 એપ્રિલ સુધીમાં જે છે શરૂ થઈ જશે તેવું નિગમના અધિકારીઓ પાસે અધિકૃત સૂત્રો દ્વારા માહિતી મળી છે। એટલે કે ડ્રાઇવિંગ ટેસ્ટની વાત કરીએ તો ડ્રાઇવિંગ ટેસ્ટ 25થી લઈ અને 30 એપ્રિલ વચ્ચે જે છે તે મિત્રો આયોજિત થઈ શકે છે અને ટૂંક જ સમયમાં નિગમ દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના કોલ લેટર અને જે સૂચનાઓ છે તે નિગમની વેબસાઇટ પર મૂકી દેવામાં આવશે, કારણ કે જે ડ્રાઇવિંગ ટ્રેક છે તે બનીને તૈયાર છે, અનુભવી ડ્રાઈવરો પાસે ચકાસણી પણ કરવામાં આવી રહી છે અને જે સુધારાઓ છે તે સુધારાઓ પણ 15 એપ્રિલ સુધીમાં કરી દેવામાં આવશે અને ટૂંક જ સમયમાં નિગમ દ્વારા આ 3084 જગ્યાઓ સામે કુલ 3 ગણા ઉમેદવારો પ્રમાણે 9337 ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આ મહિનાના અંત સુધીમાં બોલાવી લેવામાં આવશે। આ વાત હતી મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની। તો ઘણા લાંબા સમયથી અમારી ચેનલ સાથે જોડાયેલા ઉમેદવારો ડ્રાઇવિંગ ટેસ્ટ ક્યારે આવશે તેને લઈને પૂછતા હતા। તો ડ્રાઇવિંગ ટેસ્ટ ટૂંક જ સમયમાં મિત્રો આ મહિનાના અંતમાં જે છે તે આયોજિત કરવાને લઈને નિગમ કટિબદ્ધ છે। વાત કરીએ મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ અને તેના માર્કની ફાળવણી તો મિત્રો ટૂંક જ સમયમાં એસટી નિગમમાં ડ્રાઈવર ભરતી માટે કોમ્પ્યુટરાઇઝ ડ્રાઇવિંગ ટેસ્ટ યોજાનાર છે, જેના માટે મિત્રો 50 માર્ક ડ્રાઇવિંગ ટેસ્ટના મળવાના છે। આપ સૌને જણાવી દઈએ કે ડ્રાઈવરોનું જે ફાઇનલ મેરિટ છે તે ડ્રાઇવિંગ ટેસ્ટમાં 50 માર્ક્સમાંથી મેળવેલ માર્ક્સના જે ગુણ છે તેના 60% અને લેખિત પરીક્ષામાં જે 100 માર્કની પરીક્ષામાંથી મેળવેલ ગુણના 40%, એમ કુલ 60+40 એટલે કે 60+40 100 માર્ક્સમાંથી મેરિટ બનશે આગામી સમયમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જગ્યાના 3.5 ગણા ઉમેદવારોનું। તો મિત્રો જે આગામી દિવસોમાં એસટી નિગમમાં ડ્રાઈવર ભરતી માટે કોમ્પ્યુટરાઇઝ ડ્રાઇવિંગ ટેસ્ટ યોજાનાર છે, જે માટે જુદા જુદા ટેસ્ટ માટે સમય અને માર્ક્સની ફાળવણી નીચે મુજબ મુકરર કરાઈ છે। પહેલું છે મિત્રો કોમ્પ્યુટર દ્વારા ટ્રાફિક સિગ્નલ ટેસ્ટ। તો 4 માર્ક્સનો મિત્રો કોમ્પ્યુટર દ્વારા ટ્રાફિક સિગ્નલ ટેસ્ટ એટલે કે તેમાં તમને
ટ્રાફિકના વિવિધ સિગ્નલો વિશે પૂછવામાં આવશે, જેમાં તમને કોમ્પ્યુટર ઉપર જ પૂછવામાં આવશે, જેમાં આપણે ડ્રાઇવિંગ ટેસ્ટની જે લાઇસન્સની પરીક્ષા આપી છે તે રીતનો ટેસ્ટ હશે. બીજું છે મિત્રો અંગ્રેજી 8 શેપ ડ્રાઇવિંગ ટેસ્ટ, જેમાં 60 સેકન્ડ અને 10 માર્ક્સ, એટલે કે 1 મિનિટની અંદર તમારે જે આઠડો ગુજરાતીમાં કહી શકાય તો આઠડો પાડવાનો છે બસ દ્વારા, એટલે કે આઠડામાંથી બસ પસાર કરવાની છે. તો અંગ્રેજી 8 શેપ ડ્રાઇવિંગ ટેસ્ટ તમારે 60 સેકન્ડમાં પૂર્ણ કરતાની સાથે તમને 10 માર્ક્સ મળી જશે. રિવર્સમાં અંગ્રેજી S શેપ ડ્રાઇવિંગ ટેસ્ટ, જેમાં 3 મિનિટમાં 14 માર્ક્સ છે, એટલે કે રિવર્સમાં અંગ્રેજી S શેપ ડ્રાઇવિંગ એટલે રિવર્સ જે ટેસ્ટ છે તેનો મિત્રો અંગ્રેજીમાં S પડવાનો છે રિવર્સમાં, જેમાં 3 મિનિટ 180 સેકન્ડમાં તમારે 14 માર્ક્સ લાવવાના છે. ચોથું છે ડ્રાઇવિંગ સાઇડમાં અંગ્રેજી L આકારના પાર્કિંગ અનલિમિટેડ ટાઈમ અને 12 માર્ક્સ, એટલે કે ડ્રાઇવિંગ સાઇડમાં જે મિત્રો L શેપમાં જે તમારે પાર્કિંગ કરવાનું છે તે પાર્કિંગમાં મિત્રો ટાઈમની કોઈ લિમિટ નથી, પરંતુ તેના પૂરા 12 માર્ક્સ છે. તમારે L શેપમાં આ ડ્રાઇવિંગ સાઇડમાં જે છે તે મિત્રો પાર્કિંગ કરી દેવાનું છે. પાંચમું છે રેમ્પમાં ઉપરની સાઈડે વાહન ચડાવવા અંગેનો ડ્રાઇવિંગ ટેસ્ટ, જેમાં પણ કોઈ ટાઈમ લિમિટ નથી, 10 માર્ક્સ આપવામાં આવશે. આમ કુલ 5 ટેસ્ટમાં જે 50 માર્ક્સ છે, જે તે ટેસ્ટ તેની સામે આપેલ સમય મર્યાદામાં પૂરો કરવાનો રહેશે. તે માટે એક વખત 30 સેકન્ડ વધારાનો સમય અપાય અને તે સમયમાં પણ ન થાય તો 2 સેકન્ડના એક લેખે માર્ક્સ માઇનસ પદ્ધતિથી મેળવેલ માર્ક્સમાંથી કપાય છે. આ જ રીતે જો એક પોલ ટચ થાય તો 2 માર્ક્સ કપાય છે. આમ નિગમ દ્વારા આ જે છે તે મિત્રો ટૂંક જ સમયમાં ડ્રાઈવરોના ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન થવાનું છે. અને ડ્રાઇવિંગ ટેસ્ટમાં કુલ 5 પ્રકારના ડ્રાઇવિંગ ટેસ્ટ છે, જેમાં કોમ્પ્યુટર દ્વારા ટ્રાફિક સિગ્નલ ટેસ્ટ પહેલો છે 4 માર્ક્સ. બીજું છે અંગ્રેજીમાં 8 એટલે કે આઠડો પાડવાની જે વાત છે 8 શેપ ડ્રાઇવિંગ ટેસ્ટ, જેમાં 1 મિનિટમાં 10 માર્ક્સ છે. રિવર્સ અંગ્રેજી S ટાઈપ, જેમાં 180 સેકન્ડ એટલે કે 3 મિનિટમાં મિત્રો તમારે 14 માર્ક્સ લાવવાના છે. ડ્રાઇવિંગ સાઇડમાં અંગ્રેજી L આકારના પાર્કિંગ અનલિમિટેડ ટાઈમમાં તમારે 12 માર્ક્સ કરવાના છે. અને ઉપરની સાઈડ રેમ્પમાં ચડતી વાહન ચડાવવા અંગેનો ડ્રાઇવિંગ ટેસ્ટ 10 માર્કનો. આમ કુલ 5 ટેસ્ટ માટે 50 માર્ક્સ તમને મળશે. ઓછામાં ઓછા તમારે પાસ થવા માટે 37 માર્ક્સ લાવવા ફરજિયાત છે. આમ હવે ટૂંક જ સમયમાં નિગમ દ્વારા આ જે લાભાર્થી જે કંડક્ટરના જે ઉમેદવારો છે તે ઉમેદવારોના જે છે તે મિત્રો આતુરતાનો અંત લાવવામાં આવશે અને આ મહિનાના અંત સુધીમાં ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન કરવામાં આવશે તેવું નિગમ દ્વારા હાલમાં જાણકારી બહાર પાડવામાં આવી છે. જય હિન્દ, અસ્તુ.